હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાન એકેડેમી અમદાવાદ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપની પાસે બે વસ્તુ લઈને હાજર થયો છું. એક તો જ્ઞાન એકેડેમી પોતાની એક વસ્ત્રાલ નવી શાખા ઓપન કરી રહ્યું છે. એને લગતી થોડી બેચની માહિતી આપની સાથે શેર કરીશ. અને બીજું ખાસ અગત્યનું કે આપ અપકમિંગ જે પરીક્ષાઓ આવી રહી છે એની તૈયારી કરવા માટે કઈ વસ્તુ ઉપર તમે હાલમાં ફોકસ કરશો, જેને હું ખાસ કહું છું કે સફળતાનો પંચકોણ. તો એ બે વસ્તુ ઉપર ખાસ ફોકસ કરવા માટે આજે આપની સમક્ષ હાજર થયો છું. જ્ઞાન એકેડેમીની વસ્ત્રાલ શાખા જે છે એ ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે. એના વિશે થોડી ઇન્ફોર્મેશન હું આપને શેર કરવા જઈ રહ્યો છું, એ આપ જોશો. વસ્ત્રાલ ખાતે જે છે મેટ્રો પિલર 127ની બાજુમાં સાઈધામ કોમ્પ્લેક્સ ખાતે જે છે એ પહેલા માળે શોપ નંબર 109થી 112માં વસ્ત્રાલ અમદાવાદ ખાતે જે છે એ જ્ઞાન એકેડેમીના ફિઝિકલ ક્લાસીસ એ શરૂ થઈ રહ્યા છે. એની માહિતી આપવા માટે એક સેમિનારનું આયોજન પણ વસ્ત્રાલ ખાતે અમે કરી રહ્યા છીએ. અપકમિંગ જે તલાટી અને જુનિયર ક્લાર્કમાં સફળતા કઈ રીતે મેળવશો, તો આ સેમિનાર જે છે એ અમે 9 તારીખે 9 ફેબ્રુઆરી 2022ના રોજ 9 વાગ્યે આ સેમિનાર વસ્ત્રાલ શાખા ખાતે ઓર્ગેનાઇઝ કરી રહ્યા છીએ. આ સેમિનારમાં આપ હાજર રહેશો તો આપને તલાટી અને જુનિયર ક્લાર્કમાં કઈ રીતે સફળતા મેળવી શકાય એની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. નવી બેચો જે છે ક્યારથી શરૂ થશે, કઈ રીતે જે છે એમાં અમે આગળ વધવા માંગીએ છીએ એની માહિતી પણ તમને 9મી ફેબ્રુઆરી 2022ના દિવસે 9 કલાકે સેમિનાર શરૂ થશે. આ સેમિનારમાં આવવું હોય તો 2 ટેલિફોન નંબર આપેલા છે, એની ઉપર આપનું રજિસ્ટ્રેશન, નામ અને આપના વોટ્સએપ નંબર સાથે જે છે રજિસ્ટ્રેશન કરાવી લેજો. રજિસ્ટ્રેશન કરાવવું જે છે એ કમ્પલસરી છે. વસ્ત્રાલ ખાતે અમે અત્યારે હાલમાં 2 બેચોનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. જનરલ બેચ 1 14મી ફેબ્રુઆરીથી શરૂ થઈ રહી છે કે જે તલાટી અને જુનિયર ક્લાર્કમાં આવતો કોર્સ કન્ટેન્ટ બધો કવર કરશે, જેનો સમય સવારે 7:30થી 12 વાગ્યા સુધીનો હશે. 2 થી 2.5 મહિનાની બેચ હશે અને આ બેચની જે છે એ ફીસ 15,000 રૂપિયા હશે અને જે 1 હપ્તામાં ભરવાની રહેશે. 14મી ફેબ્રુઆરી 13મી ફેબ્રુઆરી એ રવિવાર કેટલાક લોકોની બિન સચિવાલયની પરીક્ષા છે પૂર્ણ થાય એના બીજા દિવસથી સવારે 7:30 વાગે આ બેચની શરૂઆત કરી રહ્યા છીએ. એટલે આ બેચનું પણ જો પ્લાનિંગ હોય તો સેમિનારમાં કદાચ ન આવી શકો તો વધુ માહિતી ફોન ઉપર પણ મેળવીને આપ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. બીજી બેચનું જે અમારું પ્લાનિંગ છે એનો ટાઈમિંગ જે છે એ બપોર પછીનો છે. એ 21 તારીખથી શરૂ થશે, સાંજે 3થી 7 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. એનો સમયગાળો પણ 2 થી 2.5 મહિના રહેશે અને એની ફી પણ જે છે એ 15,000 રૂપિયા એક જ હપ્તામાં પે કરવાની રહેશે. એટલે આપણે જે પણ અનુકૂળ સમય હોય, શરૂ થવાની તારીખને ધ્યાનમાં લઈને તમે રજિસ્ટ્રેશન કરાવી શકો છો. ઘણા લોકોને જે છે એ ઇન્ક્વાયરી ઘણી એવી આવે છે કે ભાઈ તમે વસ્ત્રાલમાં ગેરંટેડ બેચ તલાટી અને જુનિયર ક્લાર્કની શરૂ કરવાના છો કે કેમ. તો હું એની માહિતી આપને અત્યારે આપી દઉં કે ભાઈ 9મી તારીખે જે સેમિનાર છે એમાં અમે આ તલાટી અને જુનિયર ક્લાર્કની ગેરંટેડ બેચની માહિતી આપીશું. એટલે તમે તમારા વાલી સાથે જે છે આ સેમિનારમાં આવી શકો છો અને સેમિનારમાં આવવા માટે કમ્પલસરી તમારે જે છે એ રજિસ્ટ્રેશન અગાઉ આપેલા કોઈ પણ 2 નંબરમાંથી 1 નંબરમાં કરવું અવશ્ય કરાવવું પડશે. કારણ કે ત્યાં જે સિટિંગ કેપેસિટી છે એને ધ્યાનમાં લઈને જ અમે જે છે એ આ સેમિનાર ઓર્ગેનાઇઝ કરીશું. એટલે અગેન ફરીવાર કે તલાટી અને જુનિયર ક્લાર્કની ગેરંટેડ બેચની માહિતી ફોન ઉપર અમે નહીં આપી શકીએ. એના માટે વ્યક્તિગત તમારે સેમિનારમાં આવવું પડશે. સેમિનારમાં તમે ન આવી શકો તો પછી પણ વ્યક્તિગત આવીને ગેરંટેડ બેચની તમે માહિતી મેળવી શકો છો. જે
તમને આમાં મેં જણાવ્યું છે. હવે અગત્યની વાત હું આપની સામે અત્યારે કરવા જઈ રહ્યો છું કે તમે પરીક્ષાની તો તૈયારી કરો છો. ઘણા એટલા બધા કેન્ડિડેટ્સ જે છે એ પરીક્ષાની જેમ કે અપકમિંગ કોન્સ્ટેબલની પરીક્ષા છે, પીએસઆઈની પરીક્ષા છે, આ 13-2ની બિન સચિવાલયની પરીક્ષા છે, કે એના પછી આવતી તલાટી અને જુનિયર ક્લાર્ક કે બીજી કોઈ પણ જેમ કે લેબોરેટરી ટેકનિશિયન છે કે બી અન્ય પરીક્ષાઓની જે તૈયારી આપ અવશ્ય કરો છો. હવે તૈયારી તો ઘણા બધા વિદ્યાર્થીઓ કરે છે ફ્રેન્ડ્સ, ઘણા કેન્ડિડેટ તૈયારીઓ કરે છે. અને તમે જોશો કે જેમ કે કોન્સ્ટેબલમાં દોડમાં જે છે 3 લાખથી વધારે કેન્ડિડેટ પાસ થયા, પીએસઆઈમાં 1 લાખથી વધારે કેન્ડિડેટ પાસ થયા, બિન સચિવાલયમાં પણ લાખો વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસવાના છે. તો આ આવતી પરીક્ષામાં જે છે હું કઈ રીતે સફળ થઉં, બીજા વિદ્યાર્થી અથવા બીજા કેન્ડિડેટ કરતાં હું મારી જાતને કઈ રીતે અલગ પાડી શકું કે જેથી હું સફળ થઈ શકું. તો સફળતાનો પંચ કોણ? તમારે દરેક વ્યક્તિને સરકારી નોકરી જોઈએ છે. તમે જોશો કે કોન્સ્ટેબલની વાત કરીએ તો લગભગ 3 લાખથી વધારે કેન્ડિડેટ ફિઝિકલમાં ક્વોલિફાય થયા છે. હવે પોસ્ટ જે છે 10,000 થી 11,000 વેકેન્સી ફિલ કરવાની છે. હવે તમારી સામે કોમ્પિટિશન તમે જોશો તો 1:200થી વધારે કોમ્પિટિશન છે. પણ શું આ કોમ્પિટિશન વાસ્તવમાં 1:200 છે? તો ના. જે લોકો તૈયારી કરી રહ્યા છે એને ફક્ત 1:20ની હરીફાઈ એના માટે છે. મીન્સ કે તમારી સાથે 20 કેન્ડિડેટ એવા છે કે જે રેગ્યુલર તૈયારી કરી રહ્યા છે, અને એમાં પણ હું કહીશ કે ખરેખર વાસ્તવમાં બધા વિષયોને ધ્યાનમાં રાખીને તૈયારી કરવાવાળા તમારી સાથે ફક્ત ને ફક્ત હરીફાઈમાં 10 જ જણા છે. ઇફ યુ આર એબલ ટુ ક્રોસ 10%, then you will be a winner. તમે જો આ 10 જણાથી આગળ જો થોડા નીકળી શકશો તો તમે આ જ પરીક્ષામાં તમે સક્સેસ થશો. એના માટે જે છે આ સફળતાનો પંચકોણ છે. કે નોર્મલી મેં જોયું છે ઘણા કેન્ડિડેટ્સ 6 થી 7 કલાક વાંચે છે. ફક્ત કલાકો વાંચવાથી સફળતા મળશે ના. ઘણી વખત 3-4 વર્ષથી તૈયારી કરવાવાળા કેન્ડિડેટ્સ પણ સફળ થતા નથી, અને ફર્સ્ટ એટેમ્પ્ટમાં સફળ થવાવાળા પણ ઘણા કેન્ડિડેટ્સ છે. જેમ કે આઈ કેન ગીવ યુ એક્ઝામ્પલ કે 2 બાળકની માતા ગેરંટેડ પીએસઆઈની બેચમાં એક જ એટેમ્પ્ટમાં જે છે એ સક્સેસ થયા હતા એ બેન. મીન્સ એવરીથિંગ ઇઝ પોસિબલ ઇફ યુ ડિસાઇડ. પણ એના માટે સિસ્ટમિક પ્રિપેરેશન હું કઈ રીતે કરું છું, હું તૈયારી કરું છું, પણ એ તૈયારીને હું થોડો એ રીતે જો મારો ઓપ આપું કે એને હું પદ્ધતિસરની તૈયારી કરું. પદ્ધતિસરની તૈયારી કરવા માટેનો જે છે આ સફળતાનો પંચકોણ હું આપની સામે લઈને આવ્યો છું. હવે આપ બધા જાણો છો કે ભાઈ સફળ થવા માટે સૌથી પહેલાં જે છે આપણે જ્ઞાનની જરૂર છે, નોલેજ. હવે નોલેજ સમજો કે કોન્સ્ટેબલની પરીક્ષા છે તો કયા પ્રકારના વિષયો એમાં આવે છે, કયા પ્રકારના જ્ઞાનની જરૂર છે? તો વિષયોનું જ્ઞાન કે ભાઈ કયા કોન્સ્ટેબલમાં વિષયો આવે છે, બિન સચિવાલયમાં કયા વિષયો આવે છે, એને લગતું જ્ઞાન મારી પાસે હોવું જોઈએ. હવે સમજો કે કોન્સ્ટેબલ, તો કયા વિષયને મારે પ્રાયોરિટી આપવી, કયા વિષયો જે છે વધુ માર્ક્સનું મારે ફોકસ મારે એની ઉપર ધ્યાન આપવું. આને ધ્યાનમાં રાખીને જો આ પદ્ધતિસર તૈયારી કરો તો જે છે તમે ડેફિનેટલી સક્સેસ થશો ને થશો. હવે ફક્ત શું નોલેજથી સક્સેસ થવાશે? નોલેજની ઉપરાંત તમને વિષય વસ્તુ ઉપરાંત જે છે શેનું જ્ઞાન હોવું જોઈએ કે ભાઈ એક્ઝામની પેટર્નમાં તમે થોડા પ્રીવિયસ પેપર સોલ્યુશનનું ધ્યાન આપશો તો કયા વિષયને લગતા કેટલા પ્રશ્નો પૂછાયેલા છે, તો તમે કઈ રીતે પદ્ધતિસર એની ઉપર ફોકસ કરી શકો એ ખાસ તમારે ધ્યાન રાખવું પડશે. અને શું ફક્ત નોલેજથી જીતી શકાશે? તો ના મિત્રો. ઘણા એવા કેન્ડિડેટ છે, દેર આર નંબર ઓફ કેન્ડિડેટ્સ કે જેમની પાસે પુષ્કળ નોલેજ છે, પણ એ નોલેજને લિમિટેડ સમયમાં પરીક્ષામાં તમારે રજૂ કરવાનું છે. 1 કલાકમાં 100 પ્રશ્નો, 2 કલાકમાં 200 પ્રશ્નોના જવાબ તમારે જ્યારે લખવાના છે ત્યારે નોલેજ ઇઝ ટુ બી કન્વર્ટ ઇન્ટુ સ્કિલ. જ્ઞાનને જે છે તમારે આવડતમાં જો તમે કન્વર્ટ કરી શકતા હોય તો જે છે એ તમે સક્સેસ થશો ને થશો. જ્ઞાનને આવડતમાં કન્વર્ટ કરવું મીન્સ તમે દરેક વિષયમાં તમે ધ્યાન આપશો. તમે નીચે આપણે તો મોટે ભાગે આ પરીક્ષાઓમાં ઓપ્શન 4 આપેલા હોય છે. હવે ઓપ્શનમાં કઈ રીતે એકદમ ઓછામાં ઓછા સમયમાં તમારે 4માંથી એક ઓપ્શન, સાચો ઓપ્શન શોધવો,
દેટ ઇઝ અ સ્કિલ. ઘણી વખત મેથ્સના પ્રશ્ન હોય, ઇંગ્લિશના પ્રશ્ન હોય કે ગુજરાતીના પ્રશ્ન હોય, તો એવું કંઈક ને કંઈક તો તમને જોવા મળશે કે તમારી સ્કિલનો ઉપયોગ કરીને. અને કોઈ પણ પરીક્ષાની પદ્ધતિ તમે જોશો, તમે 100 માર્કનું પેપર હોય તો અત્યાર સુધીનું એનાલિસિસ મેં કરેલું છે, 25% પ્રશ્નો એકદમ સહેલા હોય જે તૈયારી કરવામાં વાળા માટે. તૈયારી જે નથી કરતા એના માટે તો દરેક પ્રશ્ન જે છે અઘરા છે. પહેલા 25 પ્રશ્નમાં કેવું છે કે એવું પૂછવામાં આવે કે ભાઈ આર્ટિકલ બંધારણનો આર્ટિકલ 17 જે છે એ શું કહે છે, તો દરેકે દરેક વ્યક્તિ જવાબ આપી શકશે તૈયારી કરવા વાળો કે ભાઈ અસ્પૃશ્યતાને રિલેટેડ આર્ટિકલ છે. રાષ્ટ્રપતિ બનવા માટે જે છે લઘુત્તમ ઉંમર કેટલી, તો બધા એનો જવાબ આપી શકશે. કહેવાનો મતલબ કે 25% પ્રશ્નો જે છે એકદમ સહેલા હશે જે તૈયારી કરવા વાળા એના જવાબ આપી શકશે. બીજા 25% પ્રશ્નો જે છે થોડા એનાથી ડિફિકલ્ટ હશે કે જે તૈયારી કરવા વાળા પણ એના જવાબ આપી શકશે, પણ થોડા ડિટેલમાં અંદર ગયા હશે તો. હવે ત્રીજા જે 25% પ્રશ્નો છે એ તમારી દિશા અને દશા નક્કી કરે છે ફ્રેન્ડ્સ. તો યુ હેવ ટુ ફોકસ ઓન ધ થર્ડ 25% ક્વેશ્ચન. અને એના માટે જે છે આ સફળતાનો પંચકોણ જે છે, અને એના માટે જ્ઞાન લાઈવમાંથી જે પીરસવામાં આવે છે એની ઉપર તમે ફોકસ કરશો તો ડેફિનેટલી યુ વિલ ગેટ સક્સેસ. આ ત્રીજા જે પ્રશ્નો 75% પ્રશ્નો છે એ આપણે સફળતા અપાવે છે. બાકી ફોર્થ કેટેગરીના 25% પ્રશ્નો છે કદાચ ઘણી વખત આપણા ધ્યાનમાં ન આવ્યા હોય અને એવા પ્રશ્નો પૂછાય, અથવા ઘણી વખત સાહિત્યકારનું નામ પણ ના સાંભળ્યું હોય અને એને લગતો પ્રશ્ન આવી જાય. પણ ત્રીજો જે ભાગ જે છે 25%નો એને ફોકસ કરવાનો છે ફ્રેન્ડ્સ. એને ફોકસ કરવા માટે નોલેજ ઇઝ ટુ બી કન્વર્ટ ઇન્ટુ સ્કિલ. જ્ઞાનને આવડતમાં કન્વર્ટ કરતાં આપણે શીખવું પડશે ને પડશે. હું તમને સિમ્પલ આની પાછળ મેં ક્વેશ્ચન પેપર મૂકેલું છે, તો ક્વેશ્ચન પેપર જે છે એ તમને બતાવું છું અને પછી હું તમને ત્રીજા એટીટ્યુડ પર જઉં છું. તમે જુઓ કે તમારી સામે એક સામાન્ય જ્ઞાનની પ્રશ્નોત્તરી છે કે ભાઈ આવું પ્રશ્નપત્ર આવે તો હું સામાન્ય રીતે શું કરું. મેં ઘણી જગ્યાએ જે છે એ સ્ટુડન્ટના ટેસ્ટ લઉં છું, તો આવો પ્રશ્ન આવ્યો કે ભાઈ 113નો વર્ગ વત્તા 117નો વર્ગ વત્તા 112નો વર્ગ બરાબર શું થાય. તો નોર્મલી જે છે આપણું જ્ઞાન શું કહે છે કે ભાઈ 113નો વર્ગ, ઘણા 113 ગુણ્યા 113 કરવા લાગી જાય, 117 ગુણ્યા 117 કરવા લાગી જાય, ઘણા 112 ઇન્ટુ 112 કરવા લાગી જાય. કેટલો બધો સમય લાગશે. શું આ પ્રકારના પ્રશ્નોમાં આવું કંઈક હશે? ના, એવું કંઈક શોર્ટ હશે કે આટલી બધી લાંબી કેલ્ક્યુલેશન કરવાની જરૂર જ નહીં પડે. તો ઇમિડિયેટલી જે છે જો આપણે માઇન્ડને એપ્લાય કરેલું હોય તો ઇમિડિયેટલી 113નો વર્ગ કરો તો યુનિટ ડિજિટમાં કયો આંકડો આવે, તો 3 3 જા 9, 9 આવશે. 7નો વર્ગ કરો તો એકમનો અંક શું આવે, એ પણ અગેન 9 આવશે. 112માં 2નો છેલ્લો વર્ગ કરો તો યુનિટ ડિજિટમાં શું આવશે, તો 4 આવશે. તો 9 વત્તા 9 18 ને 4 22. તો યુનિટ ડિજિટમાં જે છે 22 વાળો જવાબ એક જ છે, પાછળ 2 વાળો ઓનલી એક જ આન્સર છે. તો ક્યાં વધારે આમાં કેલ્ક્યુલેશનની જરૂર છે કો. તો નોલેજ ઇઝ ટુ બી કન્વર્ટ ઇન્ટુ સ્કિલ. જ્ઞાનને આવડતમાં કન્વર્ટ કરવું એનો મતલબ આપેલ પ્રશ્નને સમજીને એકદમ માઇન્ડને એપ્લાય કરવું. હવે સમજો કે ઇન કેસ કદાચ એવો ઓપ્શન 2 વાળો બીજો કોઈ હોત તો આપણને સિમ્પલ શીખવાડ્યું છે, કદાચ તરલ સરે તમને હાઉ ટુ મેક અ સ્ક્વેર ઓફ એબવ 100 બિલો 100 એ શોર્ટ મેથડથી તમે કરી શકશો. 113નો સ્ક્વેર કરવો હોય તો 113 100થી વધુ છે, 113 વત્તા 113 વત્તા 13 26, 13નો વર્ગ 169, એકડો આગળ લઈ જાઓ 127 વિધાઉટ યુઝિંગ પેન યુ કેન ડુ ધ થિંગ્સ. 117નો વર્ગ કરવો હોય તો 117 વત્તા 17 134, 17નો વર્ગ 289, એકડો આગળ લઈ જાઓ 135 89, મીન્સ ફટફટ તમે જવાબ આપી શકશો. પણ આની પ્રેક્ટિસ કરવી પડશે. યુ સી, મેં જોયું છે કે 50થી 60% વિદ્યાર્થીઓ જે વસ્તુ ભણાવ્યું છે એને પ્રેક્ટિસમાં અમલમાં નથી મૂકતા. આ વસ્તુ એવી છે કે મગજમાં જ્યારે પણ તમે ફ્રી બેઠા હોય તો તમે બેઠા બેઠા મગજમાં વિચાર કરો કે 97નો વર્ગ કરવો હોય તો મારે શું કરવું જોઈએ. તો બેઠા બેઠા જે છે મગજમાં વિચાર કરો કે 97 100 કરતાં 3 ઓછા છે, તો 97માંથી 3 ઓછા કરો 94, 3નો વર્ગ 09, 9409 વિધાઉટ યુઝિંગ પેન. પણ આને એપ્લાયડ કરો, માઇન્ડને તમે એપ્લાયડ કરશો તો તમને સોલ્યુશન મળશે. બીજો એવો પ્રશ્ન છે કે 12,000નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને સાદા વ્યાજનો તફાવત શું. તો અહીંયા પછી આપણે ફોર્મ્યુલા મૂકવા બેસી જઈએ અને કેલ્ક્યુલેશન કરીએ તો લાંબો બહુ સમય જશે. પણ ચક્રવૃદ્ધિ વ્યાજ
આપણે જાણીએ છીએ કે ભાઈ વ્યાજનું વ્યાજ એટલે ચક્રવૃદ્ધિ વ્યાજ. તો આપણે 12,000નું 10% લેખે સાદું વ્યાજ કેટલું થાય? 1200 થાય. બીજા વર્ષનું પણ 1200 થાય. ત્રીજા વર્ષનું પણ 1200 થાય. બીજા વર્ષે 1200નું 10% તો 120. 2 વર્ષનું ભેગું કેટલું થયું? 1200 પ્લસ 1200 અને 120 તો 2520. 2520ના 10% 252. તો 252 પ્લસ 120 એનો સીધો જ આંકડો 372 તમને મળી જશે. મીન્સ જે જ્ઞાન છે આપણી જોડે એને પ્રેક્ટિસમાં મૂકીને શોર્ટ ટેકનિક્સ આપણે એવી કઈ અજમાવીશું કે જેથી આનો જવાબ જે છે હું ફટ દઈને આપી શકું. અને પ્રેક્ટિસમાં પુટ કરીશું તો આવશે. એને આપણે કહીએ છીએ જ્ઞાનને આવડતમાં કન્વર્ટ કરવું. હાઉ ટુ એપ્લાય યોર માઇન્ડ. ખાલી પુસ્તકો લાંબો સમય, ઘણા સ્ટુડન્ટ મને પૂછે છે સાહેબ કેટલા કલાક વાંચીએ તો સક્સેસ થવાય? ત્યારે હું એમને જવાબ આપું છું કે 8 કલાક વાંચીએ તો પણ ઘણી વખત સક્સેસ ન થવાય અને ફક્ત 3 કલાક વાંચીએ તો પણ સફળ થવાય. કારણ કે જે વાંચેલું છે અને ડાયજેસ્ટ કેટલું કર્યું છે અને પ્રેક્ટિસમાં કેટલું મૂક્યું છે. અને દરેક વિષયમાં, નોટ ઓનલી ઇન મેથ્સ, ઇંગ્લિશ, ગુજરાતી, બધા વિષયમાં પણ આ જ વસ્તુ લાગુ પડે છે ફ્રેન્ડ. ઓકે, હવે અહીંયા ત્રીજું આપણે જોઈશું કે રાજેશ ખાલી જગ્યા એ ન્યૂઝ નાવ. તો નોર્મલી સ્ટુડન્ટ જે છે એ નાવ શબ્દ આવ્યો એટલે બધાને એમ લાગે કે ભાઈ નાવ શબ્દ આવ્યો તો આપણે સ્કૂલમાં ભણ્યા હતા, નાવ આવું આવે એટલે આઈએનજી એટલે ચાલુ વર્તમાન કાળ કે ચાલુ ભૂતકાળ હોય અને એની સાથે જે છે એ તમે પેલું કરીને મૂકી દો. તો કેટલાક ક્રિયાપદો એવા છે કે એનો ચાલુ વર્તમાન કાળમાં ઉપયોગ થઈ શકતો નથી. જેમ કે હિયર, આઈ એમ હિયરિંગ અ ન્યૂઝ, ધેટ ઇઝ રોંગ. આઈ હિયર અ ન્યૂઝ નાવ. રાજેશ હિયર્સ અ ન્યૂઝ નાવ. તો કહેવાનો મતલબ કે એ જે એક્સેપ્શન્સ જે છે એની ઉપર આપણે ફોકસ કરવું પડશે ફ્રેન્ડ. બરાબર? અને એ વસ્તુ જે છે નોર્મલ જે વસ્તુ આવતી હોય એનાથી કંઈક થોડા એક્સેપ્શન જે છે શું છે. જેમ કે આર્ટિકલમાં દેટ ઇઝ અ યુનિવર્સિટી પ્લેયર. યુનિવર્સિટી યુ છે, સ્વરથી સ્પેલિંગ સ્વરથી શરૂ થયો છે પણ વોટ વી પ્રોનાઉન્સ યુનિવર્સિટી. તો આર્ટિકલ એ આવ્યો પણ એ જ વસ્તુ યુથી શરૂ થયો છે. હી ઇઝ એન ઉર્દુ પોએટ. ઉર્દુ તો વોટ વી પ્રોનાઉન્સ ઉ. તો ત્યાં એન આર્ટિકલ આવે છે. આ બંનેનો ડિફરન્સ જે છે આપણે સમજવો પડશે. સેમ રાજેશ કેતન એન્ટર્ડ ધ ક્લાસરૂમ. તો આપણને શીખવાડવામાં એવું આવ્યું કે જ્યારે મુવમેન્ટ સાથે કોઈ વ્યક્તિ એન્ટર થાય છે તો ઇન્ટુનો ઉપયોગ એમાં કરી લેવો. નોર્મલી આપણે શું કરીએ કે ભાઈ ઇન્ટુ લખી દઈએ પણ અહીંયા જે છે એ કોઈ પ્રેપોઝિશનની જરૂર નથી, નો પ્રેપોઝિશન. કારણ કે એન્ટરનો મતલબ જ એવો થાય છે કે માં પ્રવેશ કરવો. ઓકે, હી કેમ ઇન ટુ ધ ક્લાસરૂમ, ઇટ્સ ઓકે. હી જમ્પ્ડ ઇન ટુ ધ વેલ, ઇટ્સ ઓકે. પણ હી એન્ટર્ડ, એન્ટરની સાથે ઇન્ટુનો ઉપયોગ કેનનો ઉપયોગ નહીં આવે. ઓકે, તો કહેવાનો મતલબ જે છે આ પ્રકારના પ્રશ્નોને જે છે આપણે થોડા નોલેજને કન્વર્ટ કરીશું. જેમ કે નીચે આપેલા વિજ્ઞાનના જુદા જુદા એકમો સંબંધી કયું જોડકું ખોટું છે. આપણે વિજ્ઞાનમાં પણ ઘણા કોન્સેપ્ટ આપણા ક્લિયર નથી. તો દળનો એકમ કિલોગ્રામ, વજનનો એકમ કિલોગ્રામ, ઝડપનો એકમ કિલોગ્રામ પ્રતિ કલાક અને પ્રવેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર. તો અહીંયા વજનનો એકમ કિલોગ્રામ નથી ફ્રેન્ડ્સ. અહીંયા 70-80% વિદ્યાર્થીઓ ભૂલ કરે છે અને આ કોન્સ્ટેબલમાં પૂછાયેલો છે કે દળનો પ્રમાણભૂત એકમ કિલોગ્રામ છે. તો અહીંયા આપણને ખ્યાલ આવી જોઈએ કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન વેટ એન્ડ માસ. વજન અને દળ વચ્ચે શું તફાવત છે? દળ જે છે બધી જગ્યાએ સરખું રહે છે. પૃથ્વી અને ચંદ્ર ઉપર દળ સરખું રહે છે. આપણે તુલાથી માપીએ છીએ દળ છે, એ વજન નથી. વજનના એકમ ન્યૂટન અને ડાઇન છે અથવા કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડનો સ્ક્વેર છે. તો આ રીતે થોડું ડિફરન્સિએટ જે છે એ બંને વચ્ચે સમજવું પડશે કે ભાઈ દળ જે છે એ તુલાથી મપાય, વજન જે છે સ્પ્રિંગ કાંટાથી મપાય. જ્યાં સુધી પરીક્ષાને લાગુ પડે છે ત્યાં સુધી. વાસ્તવમાં આપણે ગમે તે વસ્તુ બોલતા હોઈએ તો કદાચ ચાલશે. તો કહેવાનો મતલબ અહીંયા વજનનો એકમ કિલોગ્રામ નથી, એ દળનો એકમ છે. વજનનો એકમ ન્યૂટન અથવા ડાઇન છે. નીચે આપેલ તત્વને તેના પરમાણુ બાબતનું કયું જોડકું ખોટું છે? તો કાર્બનનો પરમાણુ ક્રમાંક જે છે એ 6 છે, એ આપણે યાદ રાખેલો હોય. હવે તમે જુઓ મેથ્સનો અગેન એવો ક્વેશ્ચન આવ્યો. હવે આવો ક્વેશ્ચન આવે એટલે આપણે તો શું કરીએ? ઘણા તો જે છે એ આટલો બધો લાંબો પ્રશ્ન જોઈને જે છે ગભરાઈ જાય. ઘણા જે છે એ શું કરે કે ભાઈ આ સાદા અપૂર્ણાંક જે છે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવી નાખે કે ભાઈ 7 તરી 21 ને 3 24/7 આવું કરવા જાય. પણ તમે જ્યારે દાખલાને તમે જોશો તો અહીંયા 3 સપ્તમાંશ, અહીંયા 4 સપ્તમાંશ, અહીંયા 2 પંચમાંશ, 3 પંચમાંશ, 2 તૃતીયાંશ, 1 તૃતીયાંશ. મીન્સ કે 3 સપ્તમાંશનો સરવાળો 4 સપ્તમાંશ સાથે કરો તો જવાબ 1 આવે.
આ બંને વચ્ચેનો સંબંધ શું છે? સરવાળાનો સંબંધ છે. આ બંને વચ્ચેનો સરવાળાનો છે. તો 3 સપ્તમાંશ અને 4 સપ્તમાંશ 1, 2 પંચમાંશ અને 3 પંચમાંશનો જવાબ 1, 2 તૃતીયાંશ અને 1 તૃતીયાંશનો જવાબ 1, 1 વત્તા 1 અને 3 આગળના આંકડાનો સરવાળો કરી નાખો. 4 ને 3 7 ને 2 9 ને 2 11 ને 4 15 ને 8 23 ને 3 26. નો નીડ ઓફ પેન. વિધાઉટ યુઝિંગ પેન યુ કેન ડુ ધ થિંગ. પેનની જરૂર નથી ને આ વસ્તુ કરી શકશો. એનો મતલબ નોલેજ ઇઝ ટુ બી કન્વર્ટ ઇન્ટુ સ્કિલ. આવા સમ જ્યારે પરીક્ષામાં આવે છે થોડું માઇન્ડને અપ્લાય કરો કે ભાઈ આમાં કંઈક એવું લોજિક હશે કે આનો જવાબ હું ફટ દઈને શોધી શકું એમ. ઓકે, નીચે હોદ્દા અને જરૂરી ઓછામાં ઓછી ઉંમર અંગેનું કયું જોડકું ખોટું છે? તો રાષ્ટ્રપતિ બનવા માટે 35 સાચું છે. લોકસભાના અધ્યક્ષ બનવા માટે 25 વર્ષ હોવા જરૂરી છે. વડાપ્રધાન બનવા માટે 30 એ ખોટું છે. કારણ કે વડાપ્રધાન લોકસભા કે રાજ્યસભાનો કોઈ પણ સભ્ય બની શકે તો 25 વર્ષની ઉંમરવાળી વ્યક્તિ વડાપ્રધાન કે મુખ્યમંત્રી બની શકે. રાજ્યસભાના સભાપતિ તો 35. ઓકે, રાજ્યસભાના સભાપતિ બનવા માટે 35. તો હોદ્દાની રૂએ કોણ છે સભાપતિ? રાષ્ટ્રપતિ. ઓકે, તો કહેવાનો મતલબ જે છે એ પ્રશ્નને ટ્વિસ્ટ કરીને પૂછ્યો હોય તો પણ આપણે સમજીને તૈયારી કરી હોય તો આપણે એનો જવાબ આપી શકીશું. નીચેનામાંથી કયા જિલ્લાને દરિયા કિનારો અડતો નથી? તો અહીંયા શું છે, ઘણા લોકો જે છે દરિયા કિનારાવાળા જિલ્લા જે છે તૈયાર કરી નાખ્યા, ગોખી નાખ્યા હોય, પરંતુ ગુજરાતનો નકશો જે છે આપણા મગજમાં પ્રિન્ટ થઈ જવો જોઈએ કે ભાઈ આપણે કચ્છથી શરૂ કરીએ તો કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા, સોમનાથ થઈને જે છે ને વલસાડ સુધી આવી જઈએ તો કયા કયા જિલ્લા જે છે કે જેને દરિયા કિનારો અડે છે અને કયાને અડતો નથી એ આપણને ફટ દઈને ખબર પડી જાય. તો અહીંયા ડાંગ જિલ્લાને જે છે દરિયા કિનારો અડતો નથી. ઘણાને ખબર, અમદાવાદ આપણે પ્રોપર રહીએ છીએ પણ ઘણાને ખબર નથી કે અમદાવાદને દરિયા કિનારો અડે છે. ધોલેરા ને બધા વિસ્તાર એવા છે કે દરિયા કિનારે આવેલા છે. ઓકે ઓકે, નીચેનામાંથી કયો જિલ્લો 1997માં નવો બનેલ નથી? અહીંયા બનેલ છે કરીને ફટ દિન ઉતાવળથી આપણે ટીક કરીને આવી જઈએ તો કયો જિલ્લો જે છે 1997માં બનેલ નથી? તો 1997માં જે છે એ વલસાડ નથી બનેલો. વલસાડ જે છે એ ગાંધીનગર બન્યા પછી 1966માં વલસાડ બન્યો. તો બાકીના જિલ્લા જે છે એ 1997માં મુખ્યમંત્રી જે છે એ વાઘેલા સાહેબ હતા ત્યારે બનેલા છે. જો 2 જનવરી 2011ના રોજ મંગળવાર હોય તો 2 જનવરી 2013ના રોજ કયો વાર હશે? તો અહીંયા તમને રિઝનિંગમાં જે છે આ વસ્તુ તમને રવિ સર અથવા બીજા કોઈ સારે શીખવાડી હશે કે ભાઈ જ્યારે તમે જે તારીખથી બીજી તારીખ જ્યારે વર્ષનો ડિફરન્સ હોય અને એમાં લીપ યર ન આવતું હોય તો 2 દિવસ 1 દિવસ એડ કરી દેવાનો, અને જો લીપ યર આવતું હોય તો એમાં 2 દિવસ એડ કરી દેવાના. તો અહીંયા 2001થી 2012, 2001થી 2012ની વચ્ચે લીપ યર નહીં આવે. તો એમાં શું કર્યું? મંગળ ને પછી સામે બુધ આવશે. પછી 2012થી 2013 ની વચ્ચે લીપ યર આવશે. તમે જુઓ 2001 પછી 2012 એમાં લીપ યર નથી આવતો, પણ 2012થી પછીના વર્ષમાં એક લીપ યર આવી ગયું એટલે એમાં 2, એટલે મૂળ તમારે 3 દિવસનો ઉમેરો કરવો પડશે. મંગળ પછી બુધ, ગુરુ અને શુક્ર. તો જવાબ જે છે શુક્ર આવશે. જ્યાં લીપ યર આવે છે ત્યાં 2 દિવસ, અને લીપ યર નથી આવતું 2 વચ્ચે ત્યાં 1 દિવસ એડ કરવાનો થશે. ઓકે, પછીનો 12મો તમે જુઓ કે આ પ્રકારનો સમ આવ્યો ત્યારે આપણે ફટ કેલ્ક્યુલેશન કરીને ઉતાવળથી ઘણી વખત આપણને આવડે છે, જ્ઞાન છે, પરંતુ એને સ્કિલમાં કન્વર્ટ કરતા નથી ને ભૂલ કરી નાખીએ છીએ. જેમ કે અહીંયા આપણે ઘણા સ્ટુડન્ટ મોટાભાગે જોયું છે કે 6 ચોકો 24 ભાગ્યા 6, 4 જવાબ કરી નાખ્યો. અહીંયા ચોકો 16 ભાગ્યા 4, અગેન 4 કરી નાખ્યો, 4 ભાગ્યા 4 કરીને 1 જવાબ કરીને આવે કે ફટ આવી ગયો. પરંતુ અહીંયા ભાગુ સબા બોડમાસનો સિદ્ધાંત આપણે યાદ કરવો પડશે. અહીંયા તો કૌંસ હતો બરાબર છે, કૌંસને છોડ્યો એટલે 6 ચોકો 24 ભાગ્યા 6, 4 આવ્યા. પણ અહીંયા જે છે પહેલાં આ બંનેનું સોલ્યુશન શોધવું પડશે આપણે. 4 ભાગ્યા 4 1 અને 4 તરી 12 વત્તા 1 13, તો જવાબ 4/13 આવશે. મીન્સ ભાગુ સબાના નિયમને આપણે ફોલો કરીને પછી જ આનું સોલ્યુશન શોધીએ. નહીતર ઉતાવળમાં આપણને આવડતું હોય છતાં ભૂલ કરીને આવીએ. ન આવડતું ને ભૂલ કરીએ તો ચાલશે, પણ આવડતું ને ભૂલ કરીને આવીશું તો જે છે ને આપણે ખરેખર ઘણું ગુમાવીશું. એટલે ખાસ નોલેજ ઇઝ ટુ બી કન્વર્ટ ઇન્ટુ સ્કિલ. જ્ઞાન છે અને આવડતમાં કન્વર્ટ કરવા માટે પ્રેક્ટિસ ઉપર ફોકસ કરો. અને આ બધા જ
પ્રશ્નો ક્યાંક ને ક્યાંક પૂછાયેલા છે ફ્રેન્ડ. ઓકે, હવે એવો જ આવો બોર્ડ માસનો અગેન કે અહીંયા તમે જુઓ કે પહેલાં ભાગાકાર ક્યાં થાય છે. તો અહીંયા તમે જુઓ આ બંને વચ્ચે પહેલાં ભાગાકાર છે, આ બંને વચ્ચે ભાગાકાર છે. આ બેને હું નીચે લઈ જાઉં, તો બેને નીચે લઈ જાઉં તો 15 દુ 30 ભાગ્યા 5 એટલે 6 થશે. અહીંયા 365 ભાગ્યા 73 તો અગેન 5 થશે. 6 ગુણ્યા 5 30, 30 વત્તા 30 60, 60 માઇનસ 60 શૂન્ય. ઓકે, તો બોર્ડ માસને નિયમને તમે સ્ટ્રિક્ટલી ફોલો કરશો તો એકદમ ઓછા સમયમાં જે છે તમે જવાબ શોધી શકશો. નહીતર શું છે કે જવાબ ખોટો આવશે. કહેવાનો મારો મતલબ એવો છે કે ભાઈ આપણી પાસે જ્ઞાન છે, આપણે વાંચીએ છીએ, પણ એમાં થોડી સમજ અંદર એડ કરીને જો આપણે તૈયારી કરીશું તો આપણે આવા સોલ્યુશન આપણે શોધી શકીશું. તમે કોની માના બાપના દીકરા છો? તમે કોની માના બાપના દીકરા છો? તો આપણે જે છે એ જાતને એમાં ક્યાંક ને ક્યાંક ઇન્વોલ્વ કરીને આ બધા સંબંધો, કારણ કે રિલેશનવાળા ઘણા પ્રશ્નો રિઝનિંગમાં આવે છે, એને થોડું કોઈક એવી પોઝિશનમાં તમે તમારી જાતને મૂકો, બરાબર? તો અહીંયા ભાણેજ હોય, ભાણેજની માં એટલે આપણી બેન, અને આપણી બેન અને આપણા બાપ બંને એક સરખા છે, તો ભાણેજની માના બાપના દીકરા છીએ આપણે. એક પાત્રમાં 1 લીટર પાણી ભરેલ છે જેનું તાપમાન 17 સેન્ટીગ્રેડ છે. આ પાત્રના પાણીને જો 45 મિનિટ ગરમ કરવામાં આવે તો તાપમાન 60 સેન્ટીગ્રેડ થઈ જાય છે. જો આ પાત્રના પાણીને 90 મિનિટ ગરમ કરવામાં આવે તો તાપમાન વધીને કેટલું થશે? તો ઘણા સરેરાશ મૂકવા માંડે, 45 એ 60 તો 90 એ કેટલા? તો 60 ગુણ્યા 120 ડબલ કરી નાખશે. પરંતુ પાણીનું જે છે ઉત્કલન બિંદુ કેટલા ડિગ્રી સેલ્સિયસ છે? 100 ડિગ્રી સેલ્સિયસ. તો વધુમાં વધુ 100 તાપમાન પછી પાણી ઉકળવાનું ચાલુ થશે. પાણીનું તાપમાન 100 થી તો વધવાનું છે જ નહીં. ધીસ ઇઝ નોલેજ ઇઝ ટુ બી કન્વર્ટ ઇન ટુ સ્કિલ. ઘણા વિદ્યાર્થીઓને મેં ઘણા પહેલાંમાં પૂછ્યું કે પાણીનું તાપમાન કેટલા ફેરનહીટ, તો અગેન એ 100 કરી નાખશે. તો અહીંયા સેન્ટીગ્રેડ અને ફેરનહીટનો તમને ડિફરન્સ ખબર હોવી જોઈએ કે ફેરનહીટ ઇઝ ઇક્વલ ટુ 9/5 C + 32. આ ઇક્વેશન, આને લગતા પ્રશ્નો કોન્સ્ટેબલમાં પણ ઘણા પૂછાયેલા છે, બરાબર? એટલે આવા કન્વર્ઝન, કેલ્વિનનું સેન્ટીગ્રેડ સાથે શું કન્વર્ઝન છે, આ બધી જ વસ્તુ જે છે એ સાયન્સનો બેઝિક ફાઉન્ડેશન જે છે એ આપણે ક્લિયર કરવો પડશે ફ્રેન્ડ. રાજેશ પોતાના પ્રારંભિક સ્થાનથી પૂર્વ દિશામાં 8 મીટર જાય છે, 8 મીટર. પછી જમણી બાજુ જે છે કાટખૂણે વળીને 15 મીટર ચાલે છે. હવે પોતાના પ્રારંભિક સ્થાનથી છે તો ઘણા જે છે 15 ને 8 23 કરી નાખશે, પણ અહીંયા કાટખૂણ ત્રિકોણ બને છે, બરાબર? તો બંને બાજુના વર્ગનો સરવાળો અને એનું વર્ગમૂળ કાઢી નાખો. તો અહીંયા 15 નો વર્ગ 225 અને 8 નો વર્ગ જે છે, ઓકે, 8 8 64 અને 15 15 225, 289, 289 નું વર્ગમૂળ 17. તો આ રીતે જે છે એ પ્રશ્નોના જવાબ જ્યારે આપવાના થાય તો જ્ઞાનને જે છે આવડતમાં કન્વર્ટ કરીને ફ્રેન્ડ્સ તમે આ કરશો તો વધુ સારું રહેશે. હવે અગેન કહું છું કે ભાઈ જ્ઞાનને જે છે આવડતમાં કન્વર્ટ કરતા શીખો, અને એ પ્રેક્ટિસથી જ આવશે. તમારી પાસે જ્યારે અત્યારે શોર્ટ પિરિયડ હોય, જેમ કે કોન્સ્ટેબલની પરીક્ષા આવવાની હોય, બિન સચિવાલયની આવવાની હોય, તો પ્રીવિયસ પેપર સોલ્યુશન ઉપર ફોકસ કરો અને એમાં તમે ફાઇન્ડ આઉટ કરો કે ભાઈ આ પ્રશ્ન પૂછવાનું કારણ શું હોઈ શકે, આમાં એવું કઈ વસ્તુ છે કે જ્ઞાનને જે છે આવડતમાં કન્વર્ટ કરવા, એને રિલેટેડ બીજા કયા પ્રશ્નો પૂછી શકાય. ઓકે, તો સેકન્ડ, નોલેજ ઇઝ ટુ બી કન્વર્ટ ઇન ટુ સ્કિલ. ત્રીજો મહત્વનો પોઈન્ટ છે એટીટ્યુડ, વલણ. હું જે પરીક્ષા આપવા જઈ રહ્યો છું એ પરીક્ષા ને આ જ પરીક્ષામાં આવતી પરીક્ષા જ મારે જે એમાં પાસ થવું છે અને મેરિટ સાથે પાસ થવું છે, શું એવું તમે પાક્કું નક્કી કરેલ છે? તમે પોતાની જાતને પૂછો. એમ ઘણી વખત શું થાય છે કે આપણે કન્ફ્યુઝ થઈ જઈએ કે સાહેબ આ બિન સચિવાલય નહીં થાય તો પછી તલાટી આવે જ છે ને, તલાટી નહીં થાય તો જુનિયર ક્લાર્ક આવે જ છે ને, આમાં પાસ ન થયો તો આ હું કરી જ નાખીશ ને. એવું નહીં. ડિસાઇડ, નક્કી કરો, કારણ કે તમે જ્યાં સુધી નક્કી નહીં કરો ત્યાં સુધી સફળતા નહીં મળે. કે બે માઇન્ડ છે આપણા. એક માઇન્ડ એવું છે કે જાગૃત માઇન્ડ છે, એ નક્કી કરે છે કે મારે આવતી પરીક્ષામાં કોન્સ્ટેબલમાં કે પીએસઆઈમાં કે બિન સચિવાલય ક્લાર્કમાં મારે પાસ થવું છે. બીજું એક માઇન્ડ છે સબકોન્શિયસ માઇન્ડ. તમે નક્કી કરેલ જાગૃત મગજનો વિચાર જો સબકોન્શિયસ માઇન્ડમાં ટ્રાન્સફર થાય, ઇફ ધ આઈડિયા ફ્રોમ કોન્શિયસ માઇન્ડ ટુ સબકોન્શિયસ માઇન્ડ ટ્રાન્સફર, then you can get success. જો એ ટ્રાન્સફર નહીં થાય તો સફળતા નહીં મળે, કારણ કે તમને સફળતા જે છે ને એ સબકોન્શિયસ માઇન્ડ અપાય છે. પણ સબકોન્શિયસ માઇન્ડ કેવું છે? પૂરેપૂરું ભરેલું છે.
શેનું ભરેલું છે? નકારાત્મક વિચારોથી ભરેલું છે ફ્રેન્ડ. એમાં જે વિચારો છે નકારાત્મક, જેમ કે એક વિચાર એવો આવે ઇંગ્લિશ તો બીપ કરીને લાલ લાઇટ થાય, મારો દુશ્મન, મારો દુશ્મન. ઘણા કોન્સ્ટેબલમાં મેથ્સ આવે તો કે મારો દુશ્મન, મારો દુશ્મન. અરે દુશ્મનને મિત્ર બનાવવો પડશે ફ્રેન્ડ. હું એમ નથી કહેતો કે યુ કેન બી અ માસ્ટર વિધિન 3 months ઇન ઇંગ્લિશ, પરંતુ અમુક એવા પ્રશ્નો ઇંગ્લિશના જે છે, ધારો કે 15 કે 20 માર્કનું ઇંગ્લિશ આવતું હોય તો તમે થોડી તૈયારી કરીને 10-12 માર્ક્સ તો લાવી શકો ને. ઘણા એવું વિચારે કે ઇંગ્લિશને હું છોડી દઈશ, નહીં સફળ થવાય ફ્રેન્ડ. યુ હેવ ટુ બેલેન્સ ઓલ ધ સબ્જેક્ટ ઇફ યુ વોન્ટ ટુ ગેટ સક્સેસ. તમારે જો સફળ થવું હશે તો બધા વિષયોને બેલેન્સ કરીને ચાલવું પડશે. જે વિષય તમારો સારો છે એમાં મેક્સિમમ સ્કોર કરો, જે વિષય નબળો છે એને ઓવરકમ કરવા પ્રયત્ન કરો, પણ એનું સોલ્યુશન જે છે ને પ્રેક્ટિસ બેઝ થી જ મળશે. એટલે પાક્કો એટીટ્યુડ. આજથી તમે એવું નક્કી કરી નાખો ફ્રેન્ડ, આજથી તમે એક વસ્તુ નક્કી કરો. તમે જોજો તમારા અઠવાડિયામાં તમારા એટીટ્યુડમાં કેવો ચેન્જીસ આવે છે. એક તો સૌથી પહેલી, આજથી તમારી ચાલવાની સ્પીડ જે છે યુ ઇન્ક્રીઝ 25% મોર. આજથી તમે નક્કી કરો કે આજથી મારી જે સ્પીડ છે એમાં 25% મારે વધારો કરો. તમે જોજો કે વાઇબ્રેશન કેવા ક્રિએટ થાય છે. અને વાઇબ્રેશન એક વખત ક્રિએટ થશે પછી તમારું કોન્સન્ટ્રેશન જે તે તમારો ગોલ છે એમાં વધશે અને તમને પરિણામ મળશે. કારણ કે આપણે શું થાય છે નોર્મલી, મેં જોયું છે કે આપણે બધાની સાથે તૈયારી કરીએ છીએ, થાકેલા હોઈએ છીએ, ડિપ્રેશનમાં આવી જઈએ છીએ. પરીક્ષા જેમ નજીક આવે છે એમ શા માટે ડિપ્રેશન? ડિપ્રેશન ઇઝ નોટ ધ સોલ્યુશન. એના સોલ્યુશન આપણે શોધવા પડશે. એ સોલ્યુશન તમને કોઈ એકેડેમી કે કોઈ કોચિંગમાંથી નહીં મળે. તમારે તમારી જાત ઉપર જ મેજિક સ્ટિક ફેરવવી પડશે. તમે એવું કલ્પના કરો કે ભાઈ એક્સ નામના કોચિંગ ક્લાસીસમાં જઈશ ને મને ત્યાંથી જાદુની લાકડી મળશે ને હું સક્સેસ થઈ જઈશ. શક્ય જ નથી ફ્રેન્ડ. યુ આર ધ મેજિક સ્ટિક. તમે જેવા મેજિક સ્ટિક છો તમારી જાત ઉપર ફેરવવાની છે, તમને સફળતા મળશે. પણ એના માટે તમારે એટીટ્યુડ, તમારા વલણને યસ આઈ કેન ડુ, હું કરી શકું ને મારે કરવું જ છે. એવી કલ્પના કરો કે આવતા 6 મહિનામાં જે છે મારું કોન્સ્ટેબલમાં પોસ્ટિંગ થઈ ગયું છે, યુનિફોર્મ પહેરીને બેઠો છું અને મારું એકદમ નજીકમાં જ, મારું ઘરની નજીકમાં જ પોસ્ટિંગ આવી ગયું છે. એસી વિઝ્યુલાઇઝેશન કરો, ઓટોમેટિક સોલ્યુશન તમને બધા જ પ્રશ્નોના મળશે. પણ આપણે શું છે કે અમુક એક જૂની ઘરેડ મુજબ જે છે એ વાંચન કરતા હોઈએ, એમાંથી બહાર નીકળીને થોડું જે છે આની ઉપર તમે ફોકસ કરો અને એટીટ્યુડ ધેટ પ્લેસ એ વેરી ઇમ્પોર્ટન્ટ રોલ. પછી ડેઇલી હેબિટ, રોજિંદી ટેવો. બહુ જ સફળતા માટે સફળતા એક દિવસનો ખેલ નથી ફ્રેન્ડ. સફળતા મીન્સ આજે તમે જે વિષય વાંચ્યો છે, તમને નતો અમુક ટોપિક આવડતો અને એ તમને ટોપિક આવડવા લાગ્યો, એનો મતલબ એવો થયો કે તમે આજે સફળ થયા છો. સક્સેસ ઇઝ નોટ અ ડેસ્ટિનેશન, ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ જર્ની. તમે રોજે રોજ જે સફળ થાઓ છો એનો સરવાળો તમારા અલ્ટિમેટ ગોલ સુધી પહોંચશે. એટલે તમારી પાસે 24 કલાક છે. 24 કલાકમાંથી 6 થી 8 કલાક ઊંઘમાં ગયા, બાકીના સમયનો તમે કઈ રીતે ઉપયોગ કરો છો અને એ પણ પ્રોડક્ટિવ, પ્રેક્ટિસ બેઝ, નોલેજને સ્કિલમાં કન્વર્ટ કરીને તમે એને જે છે ને, હું એક ખાસ પેલું કરીશ કે લખવાની થોડી પ્રેક્ટિસ રાખો. તમે અમુક વસ્તુ લખશો ગુજરાતીમાં કે ઇંગ્લિશમાં કે પેલામાં, તો ગુજરાતીમાં લખશો તો શું ફાયદો થશે કે ભાઈ એની જોડણીમાં સુધારો થશે. ઇંગ્લિશમાં લખશો તો એ સ્પેલિંગ જે છે પર્ટિક્યુલરલી ઘણી વખત સ્પેલિંગ પૂછી નાખવામાં આવે છે. તો આ બધી વસ્તુ જે છે ને તમને સતત જે છે, ઘણા કે ભાઈ રેડી રાખનાર મટીરિયલ મળે જ છે ને મારે શું કે નોટ બનાવવી પડે. નો, યુ મેક યોર ઓન નોટ. તમારી પોતાની નોટ બનાવો ક્લાસરૂમમાં કદાચ ઉતાવળથી લખ્યું હોય તો ઘરે જઈને એ નોટને ફેરમાં કન્વર્ટ કરો, એમાં નોટના બીજી બુકના મુદ્દાઓ એડ કરીને તમે જે છે તમારી નોટબુક બનાવો. તમારા પોતાના અક્ષર ગાંધીજી જેવા હશે તો પણ તમને ગમશે ફ્રેન્ડ્સ. અને એ જે તૈયારી કરશો ને એ જે મજા આવશે એ તમને પેલી બુકમાંથી તૈયારી કરવાની નહીં મજા આવે. એટલે હું તમને ચોક્કસ ગેરંટી આપું છું. એટલે રોજિંદી ટેવો જે છે એ બહુ જ મહત્ત્વની છે. તમારી પાસે 24 કલાક છે, એનું આખું એ રીતે સિસ્ટમેટિક પ્લાનિંગ કરો, કેટલા કલાક મારે કયા સબ્જેક્ટને આપવા છે. છેલ્લે સ્ટ્રેટેજી, વ્યૂહરચના, કે સમજો કે હવે તમારી પાસે કોન્સ્ટેબલ માટે 1.5 મહિનો જ બાકી છે. તો આ 1.5 મહિનામાં મારે કઈ રીતે મારી વ્યૂહરચના, કયા કયા સબ્જેક્ટને મારે કેટલું મહત્ત્વ આપવું અને કયા સબ્જેક્ટ ઉપર મારે વધારે ફોકસ. તમે જાણો છો બધા કે ભાઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં જે છે કાયદાઓ છે, બંધારણ છે, સાયન્સ છે, એની ઉપર તમારે વધારે ફોકસ આપવાનું થાય. તો આમાંથી કઈ જગ્યાએથી કઈ વસ્તુ પૂછાશે કંઈ નક્કી નથી. શું મિત્રો એવી કોઈ 5000 પાનાની બુક છે કે જે બુક આખી માર્કેટમાં મળતી હોય ને બધા જ પ્રશ્નો એમાંથી જ આવતા હોય? અથવા સરકારે એવી કોઈ બુક બહાર પાડી છે કે એમાંથી જ બધા પ્રશ્નો કાઢશે? નો. એવું જો હોય તો ઘણા એવા કેન્ડિડેટ છે કે 5,000 પાનાને રટ્ટો મારી દેશે.
પણ ઇટ ઇઝ નોટ પોસિબલ. ગમે ત્યાંથી પ્રશ્ન આવે, ટ્વિસ્ટ કરીને પૂછ્યો હોય તો આપણે પદ્ધતિસરની તૈયારી કરી હોય અને ફોલો કર્યા હોય તો આપણે જવાબ આપી શકીશું અને ડેફિનેટ આપી શકીશું. હા, તો ફ્રેન્ડ્સ અગેઇન પેન્ટાગોન ઓફ સક્સેસ ઉપર ફોકસ કરીને ઘણા માટે જે છે, જેમ કે 13-2ની પરીક્ષા છે તો આપણે 20-20 રમવાની છે. તો આ શોર્ટ સમયમાં મારે શું કરવું? તો પ્રીવિયસ પેપર સોલ્યુશન ઉપર ફોકસ કરો, પ્રેક્ટિસ બેઝ ઉપર. ટેન્શન ન લેશો, ટેન્શનથી સોલ્યુશન નહીં મળે ફ્રેન્ડ. તબિયત હેલ્થને ખાસ કોરોનાનો સમય છે, ટેક કેર ઓફ યુ હેલ્થ અને તમે સક્સેસ થાઓ એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. અગેન હું તમને ફરીવાર એક વાત કહું છું કે વસ્ત્રાલ બ્રાન્ચનું જે છે અમે ઓપનિંગ કરી રહ્યા છીએ. એનો સેમિનાર જે છે એ બુધવારના દિવસે જે છે એ અમે ઓર્ગેનાઇઝ કર્યો છે 9 તારીખે. તો એ બાજુના વસ્ત્રાલ ઓઢવની આજુબાજુના જે કેન્ડિડેટ્સ હોય, જેને નજીક પડતું હોય, તો યુ કેન કમ એન્ડ એટેન્ડ સેમિનાર. ઓકે, થેન્ક યુ વેરી મચ ફ્રેન્ડ્સ, થેન્ક યુ વેરી મચ. મારું નામ ઇન્ટ્રોડક્શન આપી દઉં છેલ્લે. માય નેમ મંગલ પટેલ છે અને હું જ્ઞાન લાઈવ સાથે જોડાયેલો છું, બરાબર. અને હું સતત આપને મોટિવેટ કરવા માટે વારંવાર આપની વચ્ચે આવતો રહીશ. થેન્ક યુ. પ્રભુ, પૂરું થઈ ગયું.